કોલેજ કરતી છોકરી પ્રોફેસર સાથે ભાગી ગઈ. અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોલેજમાં અભ્યાસ કરતી આરોહી નામની એક હોશિયાર અને આત્મવિશ્વાસી છોકરી હતી, જે પોતાના સપનોને સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરતી હતી. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી આરોહી માટે અભ્યાસ માત્ર ડિગ્રી મેળવવાનો માર્ગ નહોતો, પરંતુ પોતાની ઓળખ બનાવવા અને પરિવારને ગૌરવ અપાવવાનો એક મજબૂત સાધન હતું. કોલેજમાં તેની ઓળખ એક ગંભીર અને શિસ્તબદ્ધ વિદ્યાર્થી તરીકે હતી. ઘણા પ્રોફેસરો પણ તેની પ્રશંસા કરતા. તે જ કોલેજમાં માનસ નામના એક યુવાન પ્રોફેસર હતા, જેમની શીખવવાની રીત અનોખી હતી. વિદ્યાર્થીઓ સાથે મિત્રતાભર્યું વર્તન, વિષયને સરળ રીતે સમજાવવાની કળા અને જીવનના મૂલ્યો વિશે તેમની વાતો તેમને વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય બનાવતી. આરોહી પણ તેમની ક્લાસમાં બેસતી અને ધીમે ધીમે તેને સમજાયું કે આ પ્રોફેસર માત્ર વિષય જ નથી શીખવતા, પણ જીવનને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ પણ આપે છે. સમય પસાર થતો ગયો અને આરોહી અને માનસ વચ્ચેનો સંબંધ માત્ર વિદ્યાર્થી અને શિક્ષક સુધી સીમિત રહ્યો નહીં, પરંતુ એક અનોખી સમજણમાં ફેરવાતો ગયો. આરોહી ઘણીવાર ક્લાસ પછી પણ પ્રશ્નો પૂછવા માટે રોકાતી અને આ ચર્ચાઓ ક્યારેક અભ્યાસથી આગળ વધીને જીવન, સપનાઓ અને સંઘર્ષો સુધી પહોંચી જતી. માનસ પણ તેની બુદ્ધિ અને વિચારોના ઊંડાણથી પ્રભાવિત થતા. જો કે બંને વચ્ચે કોઈ અયોગ્ય કે ગેરલાયક વર્તન નહોતું, પરંતુ એક અજાણી લાગણી બંનેના દિલમાં ધીમે ધીમે જગા બનાવી રહી હતી. કોલેજના વાતાવરણમાં આ પ્રકારના સંબંધોને લઈને સાવચેતી રાખવી જરૂરી હતી. તેથી બંને પોતાના લાગણીઓને શબ્દ આપવાનું ટાળ્યું. પણ આંખો ઘણીવાર મનની વાત કહી જ દેતી. એક દિવસ કોલેજમાં એક ઘટના બની, જેમાં આરોહીને ખોટી રીતે આરોપિત કરવામાં આવી કે તેણે એક પ્રોજેક્ટમાં નકલ કરી છે. આ આરોપે તેની પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસને ઝંઝોડી રાખી દીધા. ઘણા વિદ્યાર્થીઓએ તેને શંકાની નજરે જોવાનું શરૂ કર્યું અને કોલેજ મેનેજમેન્ટ પણ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર થઈ ગયું. આ સમયે માનસ તેના માટે એકમાત્ર આધાર બની ઊભા રહ્યા. તેમણે આરોહીની નિર્દોષતા સાબિત કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પુરાવો એકત્રિત કર્યા અને આખરે મેનેજમેન્ટ સામે સત્ય રજૂ કર્યું. આ ઘટનાએ આરોહીના દિલમાં માનસ માટે વધુ આદર અને લાગણી જગાવી. તેને સમજાયું કે આ માણસ માત્ર એક સારો શિક્ષક જ નહીં, પણ એક સાચો મિત્ર અને માર્ગદર્શક પણ છે. આ ઘટના બાદ બંને વચ્ચેની નજીકતા વધુ વધી. પરંતુ આ નજીકતા હવે કોલેજના કેટલાક લોકોને ખટકવા લાગી. ગપસપ શરૂ થઈ ગઈ અને ઘણા લોકોએ આ સંબંધને ગેરસમજથી જોવાનું શરૂ કર્યું. આરોહી માટે આ પરિસ્થિતિ ખૂબ જ કઠિન બની ગઈ, કારણ કે એક તરફ તેના સપના અને ભવિષ્ય હતું અને બીજી તરફ તેની લાગણીઓ. માનસ પણ આ દબાણ અનુભવી રહ્યા હતા. તેમણે આરોહીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે સમાજ શું કહે છે તે મહત્વનું નથી, પરંતુ પોતાની મર્યાદા અને મૂલ્યો જાળવવા જરૂરી છે. છતાં આ બંને વચ્ચેનું બંધન હવે એટલું મજબૂત થઈ ગયું હતું કે તેને અવગણવું મુશ્કેલ બન્યું. એક સાંજ આરોહીએ માનસને મળીને પોતાના દિલની વાત કહી દીધી. તેણે સ્વીકાર્યું કે તે તેમને માત્ર એક પ્રોફેસર તરીકે નહીં, પરંતુ એક એવા માણસ તરીકે જોવે છે, જે તેની જિંદગીમાં ખાસ સ્થાન ધરાવે છે. માનસ થોડા સમય માટે મૌન રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે આ સ્વીકાર તેમના જીવનને એક નવા વળાંક પર લઈ જઈ શકે છે. અંતે તેમણે પણ સ્વીકાર્યું કે તેઓ આરોહી માટે ખાસ લાગણી રાખે છે, પરંતુ આ માર્ગ સરળ નહીં હોય. બંનેએ લાંબી ચર્ચા કરી અને નક્કી કર્યું કે તેઓ પોતાના સંબંધને સન્માન અને સમજણ સાથે આગળ વધારશે, ભલેને દુનિયા તેમના વિરુદ્ધ કેમ ન હોય. પરંતુ પરિસ્થિતિએ અચાનક વળાંક લીધો. જ્યારે કોલેજ મેનેજમેન્ટને આ સંબંધ વિશે શંકા થઈ, એક દિવસ માનસને ઓફિસમાં બોલાવવામાં આવ્યા અને તેમને કડક ચેતવણી આપવામાં આવી કે તેઓ પોતાના વર્તનમાં સુધારો કરે, નહીં તો તેમની નોકરી જોખમમાં આવી શકે છે. આ ઘટનાએ બંનેને ઝંઝોડીને રાખી દીધા. આરોહી માટે હવે કોલેજમાં રહેવું મુશ્કેલ બનતું ગયું અને માનસ માટે પોતાની નોકરી અને પ્રતિષ્ઠા બચાવવી અગત્યની બની ગઈ. બંનેએ વિચાર્યું કે શું તેઓ પોતાના માર્ગો અલગ કરી દે, પરંતુ દિલને મનાવવું એટલું સરળ નહોતું.
આખરે એક રાત્રે આ બંને એક મોટો નિર્ણય લીધો. તેઓએ નક્કી કર્યું કે તેઓ આ બધું છોડીને એક નવી શરૂઆત કરશે, જ્યાં કોઈ તેમને તેમના ભૂતકાળના આધારે ન સજે. આરોહીએ પોતાના ઘરમાં એક પત્ર છોડી દીધો, જેમાં તેમણે પોતાના માતા પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે કોઈ ખોટું પગલું નથી ભરી રહી, પરંતુ પોતાના દિલ અને જીવન માટે એક સચોટ નિર્ણય લઈ રહી છે. માનેસર પણ પોતાની નોકરી છોડી અને બંને શહેર છોડીને અજાણી જગ્યાએ નીકળી ગયા. આ સમાચાર કોલેજ અને શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા. ઘણા લોકોએ તેમને દોષિત ગણાવ્યા, તો કેટલાકે તેમના હિંમતભર્યા નિર્ણયની પ્રશંસા કરી. આરોહીના પરિવાર માટે આ એક મોટો આઘાત હતો. પરંતુ સમય સાથે તેઓએ પણ સમજવાનું શરૂ કર્યું કે તેમની દીકરીએ પોતાની ખુશી માટે આ નિર્ણય લીધો છે. બીજી તરફ આરોહી અને માનસ માટે આ નવી જિંદગી સરળ નહોતી. તેમને નવા શહેરમાં પોતાનું સ્થાન બનાવવું પડ્યું, નવી નોકરીઓ શોધવી પડી અને સમાજના નવા પડકારોનો સામનો કરવો પડ્યો. સમય સાથે બંનેએ એકબીજાના સાથમાં શક્તિ શોધી અને ધીમે ધીમે પોતાની નવી દુનિયા બનાવી. આરોહીએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને માનસે એક નવું કાર્ય શરૂ કર્યું, જ્યાં તેઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને અન્ય લોકોને માર્ગદર્શન આપતા. બંને પોતાના સંબંધને મજબૂત બનાવવા માટે વિશ્વાસ અને સન્માનને આધાર બનાવ્યો. તેમને સમજાયું કે પ્રેમ માત્ર લાગણી નથી, પરંતુ એક જવાબદારી પણ છે, જે દરેક પરિસ્થિતિમાં નિભાવવી પડે છે. આ કહાની માત્ર એક છોકરી અને પ્રોફેસરના ભાગી જવાની ઘટના નથી, પરંતુ એક એવા નિર્ણયની છે જે સમાજના નિયમો અને વ્યક્તિગત લાગણીઓ વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે. આરોહી અને માનસે જે કર્યું તે દરેક માટે યોગ્ય ન હોઈ શકે, પરંતુ તેમના માટે તે તેમની સચ્ચાઈ અને ખુશીની શોધ હતી. જીવનમાં કેટલાક નિર્ણયો એવા હોય છે જેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી હોતો, પરંતુ દિલ અને દિમાગ વચ્ચે સંતુલન બનાવીને લેવાયેલા પગલાં અંતે આપણને સાચી દિશામાં લઈ જાય છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો.